જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર જે ઇન્સ્યુલિન આપણા બીટા સેલમાંથી પ્રોડક્શન થવું જોઈએ એ ઇન્સ્યુલિન એનું મારણ છે, એને કંટ્રોલ રાખે છે. એ ઇન્સ્યુલિન કાં તો એની અસર કાં તો નથી કરતી અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય, અથવા તો ઇન્સ્યુલિન બનતું નથી. આ બંને પ્રકાર હોય અને ડાયાબિટીસ, તો એ ડાયાબિટીસ કહી શકાય. અને થવાના કારણો અનેક છે. એમાં આપણી લાઈફસ્ટાઈલ મુખ્યત્વે ભાગ ભજવે છે, આપણા આજુબાજુ વાતાવરણની અસર છે, તમારા કામનો પ્રકાર, તમારું ખોરાક અને વારસાગત. માતા પિતામાં હોય, કુટુંબમાં ચાલી આવતું હોય, જેનેટિક ફેક્ટરો પણ જોવા મળે. એટલે આ બધા ડાયાબિટીસ ઇઝ એ કોમ્પ્લેક્સ ડિસીઝ, ઇટ્સ નોટ એ વન ગ્રુપ. આઈ વુડ સે ડાયાબિટીસ પર સે એક ડિસીઝ નથી, પણ ડાયાબિટીસના લીધે જે કોમ્પ્લિકેશન્સ બધા થાય છે. એટલે આવા અનેક કારણોના લીધે અત્યારે ડાયાબિટીસ, અને મેઇનલી મેં જોયું છે કે સ્ટ્રેસ ફેક્ટર જ્યારે હોય છે ત્યારે એનું પ્રમાણ બહુ જ વધી જાય છે. અને ઘણા લોકોમાં વારસાગત પણ જોવા મળતું હોય છે. ઘણા લોકોની પોતાની લાઈફસ્ટાઈલ્સ, અનિયમિતતા, જીવનની અનિયમિતતા હોય, ખોરાક જંક ફૂડ ખાવાનું હોય, આ બધા જ કારણો ડાયાબિટીસમાં ભાગ ભજવે.